અગેન કઈ રીતે જોઈ રહ્યા છે, કયા સ્ટોક્સ બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જી, ઘણા બધા કાઉન્ટર અહીંયા આવતા દેખાયા છે. અદાની એન્ટરપ્રાઇઝિસ સાથે શરૂઆત કરીએ તો જેફરીઝનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમણે આપ્યું છે, લક્ષ્યાંક ઘટાડ્યા છે. 2600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય હવે તેઓ આપી રહ્યા છે, જે અગાઉ 2750 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમણે આપ્યા હતા. ટૂંકા ગાળે ટ્રાફિક સોફ્ટનેસના કારણે જે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમાં રેમ્પઅપમાં થોડું આપણને વિલંબ જોવા મળતું દેખાઈ શકે છે. નોન એરો આવક અને આરી મુદ્રીકરણમાં સુધારો થોડો ઘણો જોવા મળતો દેખાઈ શકે છે. બીજી બાજુ FY27માં કોપર અને રોડ સેગમેન્ટમાં વધારો થતો જોવા મળી શકે છે અને ભૌગોલિક પરિસ્થિતિઓ અત્યારે જે રીતે ચાલતી દેખાઈ રહી છે તો એને કારણે એબિટા અંદાજ જે છે એમાં 3 થી 7% ઘટાડો કરવામાં આવ્યો છે. તો બાય રેટિંગ હજી પણ તેઓ આપી રહ્યા છે અદાની એન્ટરપ્રાઇઝિસ માટે, પણ લક્ષ્યાંક ખાસ કરીને ઘટાડ્યા છે. અમુક પડકારો જે રીતે બનતા દેખાયા છે એને ધ્યાનમાં રાખીને. બીજી બાજુ નુવોકો વિસ્ટાસ, આમાં HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમણે બાય રેટિંગ આપ્યું છે, લક્ષ્યાંક 420 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે Q4 FY26માં વોલ્યુમ, આવક અને એબિટા ઘણા સારા રહેતા દેખાયા છે. ભાવ વધારાથી ખાસ કરીને માર્જિનને ટેકો આપણને મળતો દેખાઈ રહ્યો છે. હવે નોમુરા તરફથી પણ નુવોકો માટે એક રિપોર્ટ આવ્યો છે. તેઓ પણ બાય રેટિંગ આપી રહ્યા છે, લક્ષ્યાંક 470 રૂપિયા પ્રતિ શેરના તેઓ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે Q4 FY26માં વધુ રિયલાઇઝેશનના કારણે એબિટા વધતા દેખાયા છે. ભૌગોલિક તણાવના કારણે પેકેજિંગ ખર્ચમાં થોડો ઘણો વધારો થતો જોવા મળી શકે છે અને આ વધારો જે છે તે લગભગ 1 થી 2 ત્રિમાસિક સુધી આપણને જોવા મળતો દેખાઈ શકે છે. હવે વિરમગામ ખાતે 1.5 મેટ્રિક પર એનમ ના જે સિમેન્ટ ટર્મિનલ છે એને અહીંયા જે મંજૂરી મળતી દેખાઈ રહી છે એ ઘણું પોઝિટિવ છે કંપની માટે, એટલે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. ધ્યાન રાખવાનું રહેશે. જેફરીઝ તરફથી પણ નુવોકો માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. 410 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે અને તેઓ અહીંયા કહી રહ્યા છે કે સારા રિયલાઇઝેશનના કારણે યર ઓન યર ધોરણે એબિટા વધતા આપણને જોવા મળ્યા છે. Q1 થી લઈને Q2 FY27 સુધીની જો વાત કરી લઈએ તો એમાં વધુ ફ્યુલ, પેકેજિંગ અને જીપ્સમનો ખર્ચ જે વધી રહ્યો છે એને કારણે આપણે માર્જિન પણ દબાણ જોવા મળતું દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે ટ્રેન્ડની વાત કરી લઈએ તો અહીંયા HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે, પણ અહીંયા પણ તેમણે લક્ષ્યાંક ઘટાડ્યા છે. જે 5300 રૂપિયાના આપ્યા હતા ત્યાંથી ઘટાડી અને હવે 4800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. FY26માં 200 ઝુડિયો સ્ટોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઓછી પ્રોડક્ટિવિટી છતાં સ્ટોર ઉમેરાના કારણે FY27નું આઉટલુક તેમને સારું લાગી રહ્યું છે અને 18 થી 20% ગ્રોથ અને મર્યાદિત સ્પર્ધાની અસર, ખાસ કરીને આ બંને પરિબળો અહીંયાથી મુખ્ય બનતા દેખાઈ રહ્યા છે. FY27માં ઝુડિયોનો જે LFL ગ્રોથ છે તે અહીંયાથી 4% રહેવાનો અંદાજ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, એટલે અહીંયા પણ પોઝિટિવ બ્રોકરેજ નોટ છે, પણ લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને નુવોકો માટે ઘણા બધા બ્રોકરેજ નોટ આવ્યા છે અને બધા પોઝિટિવ બ્રોકરેજ નોટ છે, એટલે બધા પર નજર રહેશે. જી આરતી, પર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ